તો પોરબંદરમાં ફેસબુક પોસ્ટ પછી રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે। અનિલ આડેદરાની ફેસબુક પોસ્ટ પછી તેમણે જિલ્લા પોલીસ અધિક્ષકને અરજી કરી છે। અરજીમાં પોતાના જીવને જોખમ હોવાની રજૂઆત કરવામાં આવી છે। અનિલ આડેદરાએ કોન્ટ્રાક્ટના કામમાં કેટલી ભાગીદારી ભાજપના આગેવાનો લે છે તે અંગેની પોસ્ટ કરવામાં આવી હતી, જે બાદ સમગ્ર મામલો સામે આવ્યો છે। ફેસબુકની પોસ્ટ પછી ભાજપમાં થઈ રહેલા ભ્રષ્ટાચારીની પોલ ખુલી છે। તો અંગે જ વધુ વાતચીત માટે સંવાદદાતા વિપુલ જોડાયા છે। જે વિપુલ, ફેસબુક પોસ્ટ પછી ભાજપમાં ભૂકંપની પ્રક્રિયા સર્જાઈ છે, શું વધુ વિગતો બહાર આવી રહી છે? ચોક્કસ જણાવ્યું કે ભાજપના મહામંત્રી અને જાહેર નગરપાલિકા કાઉન્સિલરના પતિ છે તેને એક કોમેન્ટ મૂકી હતી ફેસબુક ઉપર કે ભાજપના જે હોદ્દેદારો છે કેટલી ટકાવારી છે કોમેન્ટ મૂકી હતી, તેના આધારે ઘણો બધો વિવાદ સર્જાયો હતો। પરંતુ ગઈકાલે એના અનુસંધાને જે પ્રફુલ્લ દત્તાણી છે એક નગરજન છે તેને એસપીને ફરિયાદ આપી છે કે અનિલ દત્તાણી છે ઉમેદવારે મને મારી નાખે, એ સિવાય 4 જણા લોકો સામે પણ ફરિયાદ નોંધાવી કે મારી જાનનું જોખમ છે। જે આ ફેસબુકને લઈને સમગ્ર વિવાદ સર્જાયો છે। જી આભાર આપનો વિપુલ, સમગ્ર માહિતી આપવા માટે।